प्रातस्मरामि भवभीतिमहार्तिशान्त्यै नारायणं गरुडवाहनमब्जनाभम् ग्राहाभिभूतवरवारणमुक्तिहेतुं चक्रायुधं तरुणवारिजपत्रनेत्रम् प्रातर्नमामि मनसा वचसा च मूर्ध्ना पादारविन्दयुगलं परमस्य पुंसः नारायणस्य नरकार्णवतारकस्य पारायण प्रवरविप्रपरायणस्य प्रातर्भजामि भजतामभयङ्करन्तम् प्राक्सर्वजन्मकृतपापभयापहत्यै योग्राहवक्त्रपतिताङ्घ्रिगजेन्द्रघोर शोकप्रणाशनकर धृतशङ्खचक्र श्लोकत्रयमिदं पुण्यं प्रातः प्रातः पठेन्नर लोकत्रयपतिस्तस्मै दद्यात् आत्मपदं हरिः दद्यात् आत्मपदं हरिः। स्वामिनारायणो नीलकण्ठो नारायणो हरिः हरिकृष्णश्च सहजानन्दकृष्णोऽस्तु मे हृदि सहजानन्दकृष्णोऽस्तु मे हृदि। ॐ श्री हरिकृष्णाय नमः। ॐ श्री घनश्यामाय नमः। ॐ श्री नरनारायण देवाय नमः। ॐ श्रीमदयक्षरब्रह्मधामाधिपतये नैकमुक्तमण्डलसेविताय इष्टदेवाय श्री स्वामिनारायणाय नमः। सहजानंद स्वामी महाराजनी जय। श्री स्वामिनारायण भगवाननी जय। श्रीजी महाराज गामे गाम विचरण करता भक्तजनों રહેલી જે ભક્તિ એને દ્રઢ કરતા શ્રીહરિ ભડલી ગામ પધાર્યા છે. ભડલીના ભાણ ખાચર હતા, બહુ વહમો હતો આમ તો, પણ શ્રીજી મહારાજે એને પણ પાંસરા કર્યા હતા. હો ભલ ભલેરા કાઠીઓને પણ શ્રીજી મહારાજ વશ કર્યા હતા. એક વૈરાગીની સાથે ચર્ચા પણ કરી, એમાં વૈરાગી હાર પામ્યો અને રાજા એનો ત્યાગ પણ કર્યો. પછી શ્રીહરિએ ગામથી ચાલતા થયા, સુખપુર નામનું એક ગામ, ત્યાં શ્રીહરિ આવ્યા છે.
સુખપુર ગામ ઘણા હો. કચ્છમાં સુખપુર મોટું ગામ, ગામડામાં સુખપર, કચ્છમાં પણ સુખપર હશે 2-3-4 ગામ. બાજુ ઘણા બધા ગામડા છે સુખપર નામના. સુખનું પૂર હોય એને સુખપુર કહેવાય હો. સુખેથી રહેવાય, સુખપુર. પ્રભુ ત્યાં પધાર્યા છે. ત્યાંના રાવત ધાંધલ કરીને ગરાસિયા મહારાજની સામે આવેલા છે. પ્રભુને ગરમ પાણીથી સ્નાન કરાવ્યું, પછી મહારાજને થાળ જમાડ્યા છે. મહારાજ જમ્યા પછી સભા થઈ. મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, મહારાજ, દેશકાળ વિષમ હોય અને સત્સંગનો યોગ ન પણ હોય છતાં પણ સત્સંગ અડગ કેવી રીતે રહે? યોગ ન હોવા છતાં પણ સત્સંગ આવો નવો દ્રઢ રહે, એનું કારણ શું? કારણ કે વિપરીત દેશકાળને કારણે લોભાદિક દોષનું પ્રબલપણું થાય છે. દોષ બધા જોર બહુ કરે છે. આપણે સત્સંગનો યોગ ન હોય એટલે દોષોનું બહુ બળ વધે છે. એવા પ્રસંગ બને છે, પિતા પુત્રનું માથું કાપી નાખે, પુત્ર એના બાપનું માથું કાપી નાખે, આવું થઈ જાય છે. તો યોગ ન હોય છતાં પણ સત્સંગ રહે. ત્યારે શ્રીજી મહારાજ કે, સ્વામી, સીતા જેવા કોઈ સત્સંગી ન કહેવાય કે સીતાજી જેવા. રામને સીતા વિશે પ્રીતિ ઘણી હતી. રામચંદ્રના પિતા દશરથ, એને પણ રામને વિશે બહુ પ્રીતિ હતી. રાજાની બધી રાણીઓ ત્રણે, એને પણ બધાને રામને વિશે પ્રીતિ તો હતી મહારાજ કે. છતાં પણ કઈ કઈને મંથરા દાસીનો થોડો સંગ થયો ને તો રામને વનમાં કાઢ્યા અને ભરતને માટે રાજગાદી માગી. લોભ થયો, કુસંગ થયો, એટલે એમાં તો પછી કેટલી ગડબડ થઈ. રાજાનું મૃત્યુ થયું અને બધાને દુઃખ થયું. શેને કારણે? કુસંગ થયો, એમાં લોભ લાગ્યો કે મારા દીકરાની ગાદી માગી લઉં. કેટલું દુઃખ થયું એમાં, પોતાને વિધવા થવું પડ્યું ને. મહારાજ કે શ્રી કૃષ્ણ અને બલરામ 2 ભાઈ હતા. 2 ને સારી પ્રીતિ હતી. રામ અને કૃષ્ણની જોડ કહેવાય હો. પણ ઓલો સેમંતક મણીને કારણે 2 ભાઈમાં ઝઘડો થઈ ગયો. લોભ વસ્તુ એવી છે મહારાજ, ભલે ભલેરાને મોહમાં નાખે છે. મુક્ત જીવ હોય મહારાજ કે બળવાન હોય, પણ દારૂનો શીશો ચડાવે તો એને નશો ન ચડે. પાકો હરિભગત હોય, ગડબડ થાય જ. તો કુસંગ જેવો છે, દારૂ જેવો છે, ગમે એવા હોય ને. એમ શ્રીજી મહારાજ કે નિયમમાં વર્તે ને તો સત્સંગ દ્રઢ રહે. બાકી નિયમ બારો જાય એ બધું આ દારૂ જેવું છે. કેફ ચડે અને પછી એકબીજાને મારામારી કરે અને ઉપાધિ થાય બધી. સત્સંગનો યોગ રહે યા ન રહે, પણ નિયમમાં જો દ્રઢ હોય તો મહારાજ કે એને કાંઈ વાંધો આવે નહીં. પૂર્વના કેટલાક ભક્તો બતાવ્યા. મહારાજ કે સીતાજી, ભરત, લક્ષ્મણ, વિભીષણ, કાકભૂષણજી, આ બધાનો અડગ સત્સંગ કહેવાય કે ભગવાનના અનેક અવતારો થયા. તેમણે અનંત દિવ્ય ચરિત્રો અને મનુષ્ય ચરિત્રો કર્યા. એ બધા ચરિત્રોને દિવ્ય માને એનો સત્સંગ અડગ માનવો. ભગવાનના ચરિત્રોમાં સંશય નહીં, એ પાકો સત્સંગી. મયુર ધ્વજ રાજા થઈ ગયા, હરિશ્ચંદ્ર, આ બધા સંતની ટેક રાખી પોતાના જીવનમાં. ગોપીઓનો પણ મહારાજ કે સત્સંગ દ્રઢ સમજવો. શ્રી કૃષ્ણના યોગ્ય અયોગ્ય ચરિત્ર દેખ્યા. ભગવાનના ચરિત્રો દેખીને ઇન્દ્ર જેવાને, બ્રહ્મા જેવાને સંશય થયા, પણ ગોપીઓ ભૂલી ન પડી હો. ઓલા ભૂલા પડ્યા બ્રહ્મા જેવા, પણ ગોપીઓ ભૂલી પડી નથી. ગોપીઓને તો ભગવાનના મનુષ્ય ચરિત્ર દેખીને ભગવાનમાં પ્રેમની વૃદ્ધિ થઈ ઉલટાની હો. ભગવાન ગમે એવા નબળા ચરિત્રો કરે તો વધુ પ્રેમ થાય. લે આ મહારાજ કે દ્રઢ સત્સંગી કહેવાય. જરાક સત્સંગમાં નબળું સબળું દેખે અને બસ મગજ ઠેકાણે રહે નહીં, એ સત્સંગી તો હાવ કાચા કહેવાય મહારાજ. દ્રઢ સત્સંગી થાય.
એવી રીતે મહારાજ કે ઉદ્ધવ, પાંડવ, દ્રૌપદી, પ્રહલાદ, પ્રિયવ્રત આ બધાનો સત્સંગ દ્રઢ મજબૂત સત્સંગી બધા. બલિરાજા પણ એવા અડગ સત્સંગી હો. ગુરુએ ના પાડી વામન ભગવાનને 3 ડગલા જમીન દાન કરવામાં, પણ બલિરાજા માન્યો નહીં હો. ગુરુને કે આવા ભૂદેવ મારે આંગણે ક્યારે આવે? ગુરુ કે પણ આ તો વિષ્ણુ કપટી છે, તારું બધું લૂંટી લેશે. બલિરાજા કે વિષ્ણુ હે? તો કે હા. તો કે વિષ્ણુ જો મારી આગળ ભિખારી થઈને આવતો હોય તો મારા એવા મોટા ભાગ્ય ક્યાંથી? આખી દુનિયા વિષ્ણુની આગળ હાથ લંબાવે, એની આગળ બધા ભીખ માગે છે, મારું આટલું દુઃખ છે પ્રભુ દૂર કરજો. ને બધા આપણે બધા ભિખારી છે ને ભગવાનની આગળ, તો કાંઈક ગડબડ થાય ને ભગવાનની આગળ આવીને હાથ જોડ્યો, કાંઈક થાય ને. એક ગામમાં તો એક હરિભગત અમે એવા જોયા, ભજન બહુ કરે હો. સવારે 4 વાગે મંદિરમાં આવી જાય, કલાક સુધી પ્રદક્ષિણાઓ કરે, 5 વખત કથા થાય તો રાતના 10 વાગ્યા સુધી મંદિરમાં એટલું ભજન કરે. પણ શા માટે કરતા હતા? એના દીકરાને છોકરીનો કંઈક વાંધો હતો, મળતી નથી કન્યા, મળી ગઈ, લગ્ન થઈ ગયા એટલે બસ પૂરું, મંદિરમાં જ આવવાનું બંધ ને. 4 મહિના પછી ગામમાં ગયા તો હરિભગત દેખાણા નહીં. 2-4 દિવસ અમે વાટ જોઈ, પછી બીજા ભક્તોને પૂછ્યું ઓલો કેમ દેખાણો નહીં? તો સ્વામી હવે નથી આવતો. પછી કીધું બોલાવો એને. પછી 8 વાગે આવ્યો હો અટાણે મંદિરમાં આવીને. કે સંતો કે કેમ આમ થઈ ગયું? તો સ્વામી કામ થઈ ગયું પૂરું, ભગવાને આપણી પ્રાર્થના સાંભળી લીધી, કે લ્યો હવે શું કરવાની જરૂર? એમ મોટે ભાગે ભગવાનની આગળ ભીખ માગતા હોય માણસો બધા. નોકરી ન મળતી હોય કોઈકને છોકરી ન મળતી હોય ને કોઈકનું કંઈક હાંધા ન થતા હોય ને એ બધા ભગવાનની આગળ હાથ જોડે, માનતાઓ કરે, કાંઈક ને કાંઈક કરે. અને એ કામ પતી જાય તો મૂકી ન દેવા જોઈએ ભગવાને. ભગવાન બિચારા આટલું તમારું કામ કરી દીધું ને હવે એને મૂકી દો, એ બરાબર ન કહેવાય. જોકે મહારાજ ના પાડી છે, આ લોકના પદાર્થ માટે ભજન કરવાનું નથી આપણે સત્સંગીને. ભગવાનનું ભજન તો આત્માના કલ્યાણ માટે કરવું. આ લોકના પદાર્થ ક્યારેક મળે ક્યારેક ન મળે. મહારાજ કે મળી જાય તો રાજી થઈ જાય, અને ન મળે તો હમુરા પડતા મૂકે, ને આવું બધું. મળે તો મૂકી દેરા, શું કરવું હવે? બલિરાજા ગુરુને કીધું, શુક્રાચાર્યને, કે દુનિયા જેની આગળ ભીખ માગે ને એવો સ્વયં વિષ્ણુ જો મારી આગળ હાથ લંબાવતો તો મારાથી એને ના પડાય. ગુરુ મહારાજ સંકલ્પ કરાવો અને દાન આપી દઉં. ગુરુ કે હું સંકલ્પ નહીં કરાવું. વામન કે મને આવડે, કે તાજો ભણીને આવ્યો હું કે હો. પછી સંકલ્પ કર્યો ને 3 ડગલા જમીન દાનમાં આપી અને આખી ત્રિલોકી લઈ લીધી. બલિરાજાને પાતાળમાં ખોસી દીધા. તોય બલિરાજાને ભગવાનનો અભાવ ના આવ્યો. એટલા માટે મહારાજ કહી દ્રઢ સત્સંગી કહેવાય, સત્સંગ કર્યો કહેવાય. નહીતર તો આપણા સત્સંગી કેટલાક ભૂકંપમાં હો, અમે સત્સંગી છે, અમને આટલો હક લાગે, અમને એટલું મળવું જોઈએ મંદિરમાંથી. બધા મળી પડ્યા હતા ને લગભગ. તો કોઈક જ બાકી રહ્યા હશે કે ભાઈ અમારી પાસે તો ઘણું છે, અમારા ઘર ભાંગ્યા નથી, અમને કાંઈ જરૂર નથી લેવું ભાઈ કોકનું હો. પણ રેવાય, નવા ધાબડા આવે ને એ જાત જાતની કીટો આવે હો. ખેડૂતોને જાત જાતનું વસ્તુ મુકાય કેમ? પછી ત્યારે ખબર પડે કે ભાઈ આપણા મન કેવા છે એમ. બાકી હરખું હાલતું હોય ત્યાં તો કાંઈ વાંધો જ હોય નહીં. પણ આવો જ્યારે સંકટની ઘડી આવે ને ત્યારે મહારાજ કે ખબર પડે કે આપણો સત્સંગ દ્રઢ છે કે કાચો પોંચો છે હો. ત્યારે સમય આવે ત્યારે ખબર પડે. બલિરાજા હઠ્યા નહીં, આપી દીધું ભગવાનને 3 ડગલા જમીન. મહારાજ કે અંબરીશ રાજા, જનક રાજા આ બધા અડગ સત્સંગી હતા. એવો અડગ સત્સંગ અત્યારે જેને હોય એને કદાચ અમે ઘરનો ત્યાગ કરવાનું કહીએ, સાધુ થઈ જાઓ, તો સંશય ન કરે, રવાનો થઈ જાય બસ મૂકીને એમને એમ હો. મહારાજ કીધું ને બસ સંશય ન કરે મનમાં, વિચાર ન કરે જરાય. નહીતર મરવું સહેલું છે પણ ઘર છોડવું અઘરું હોય. મહારાજ કહે હો, મરી જવું સહેલું છે પણ ઘર છોડવું અઘરું છે, બહુ કઠણ છે, કોઈ ઘર છોડે નહીં. પણ મહારાજ કે દ્રઢ સત્સંગી હોય અને અમે કહીએ તો ના ન પાડે. ભગવાનનો મહિમા સમજે એને કાંઈ કઠણ નથી. વચન માનવામાં જ ભક્તની પરીક્ષા છે. પછી મુક્તાનંદ સ્વામી કે મહારાજ આપણા વચનમાં સંશય કરે એટલી ખોટ તો ખરી, પણ જો મહારાજ આજે તમે પરીક્ષા લેવા માંડો ને
તો અનંત જીવોનો ઉદ્ધાર કરવાનો જે સંકલ્પ છે ને એ સંકલ્પમાં થોડુંક અઘરું પડે કે આકરી કસોટી આગળના ભક્તોની જેવી લેવાતી એવી કદાચ તમે કસોટી કરવા માંડો તો તાણ પડે આજે કેટલાક ભક્તોને. મહારાજ કે અમૂલ્ય વસ્ત્ર હોય બહુ મોઘામાં મોઘું, પણ એમને એમ તાકો કાંઈ પહેરાય નહીં, પહેરાણ એમને એમ ન બને, કાપવું પડે. મહારાજ કાતર મારે દરજી સીધી ટુકડા કરી નાખે તો એમ વાહ કેવું મોઘું કાપડ કાપી નાખ્યું, જેમ તેમ આડું અવરું જેમ તેમ વેતરી નાખે દર્દી. વેતરાયેલું કપડું જોવાની મજા નથી આવતી, પણ પહેરણ બને ત્યારે મહારાજ કે મન ખુશ થાય છે, કેવું સરસ બન્યું. એમ મહારાજ કે સત્સંગ રૂપી એક મહેલ છે, એ જ્યાં સુધી સંપૂર્ણ નહીં થાય ત્યાં સુધી અમે આ પૃથ્વી ઉપર રહેશું, ગામો ગામ ફરશું અને ભક્તની કસોટી પણ કરશું હો, જરૂર પડશે એવી. આ સત્સંગ રૂપી મહેલ ઉપર કળશ ચઢાવીને જ મહારાજ કે અમે આરામ કરવાના છીએ કે હો. કળશ ચઢાવશું, કળશ કાચું પૂચું મહારાજ કે અમને જરાય ગમશે નહીં. ત્યારે રાજા બોલ્યા કે મહારાજ તમે કહો તેમ કરવા અમે બધા તૈયાર છીએ. જીવ પ્રાણી માત્ર પરોક્ષને આધીન છે બધા, પણ પ્રત્યક્ષને આધીન થવું એ વાત થોડી કઠણ પડે છે. પોતાની ઈચ્છા એ જીવ અનજળ છોડીને દેહનું ખૂબ દમન કરે છે, કેટલો હેરાન થાય છે. પણ ભગવાનની પ્રસન્નતાને માટે અને ભગવાનની આજ્ઞા જાણીને કરવામાં થોડોક પાછો પગ પડે છે જીવનો. માન તજી અને હરિની આજ્ઞામાં રહેવું એ કઠિનમાં કઠિન સાધન છે. આવી રાજાની વાત સાંભળીને શ્રીહરિ ખૂબ ખુશ થયા અને કહ્યું કે આવો ને આવો રંગ રાખજો. પાછા વિષમ દેશકાળનો યોગ થાય ને તો ડગવું નહીં. જેવા પાકા સમજણવાળા સત્સંગી થયા છો એવો ને એવો સત્સંગ ટકાવી રાખજો જીવન રહે ત્યાં સુધી. રાજા કે મહારાજ થોડીક તો આપણી કૃપા જોશે પાછી હો, અમારામાં એવી કોઈ શક્તિ નથી, આપણી કરુણા હશે. આ મનમાં તો નક્કી કર્યું છે કે હવે આ સત્સંગ છોડવો નથી, ઘણે કાળે મળ્યો હશે. ત્યાંથી શ્રીજી મહારાજ આગળ ચાલતા થયા છે. રાયપુર 2 દિવસ રહી અને પ્રભુ બોટાદ પધાર્યા. બોટાદના હમીર ખાચર સામે આવ્યા છે. વાજતે ગાજતે પ્રભુને પોતાના દરબારમાં પધરાવ્યા. દૂધ પાકની રસોઈ મહારાજ જમ્યા છે. ભગા શેઠ મુખવાસ લઈ આવ્યા હતા મહારાજને માટે. શ્રીહરિ એ જમ્યા. સંતોને બધાને પીરસીને જમાડ્યા, પલંગ ઉપર બેઠા. પછી મહારાજ ભેળા અનેક રાજાઓ હતા. એ બધા રાજાઓને મહારાજે વાત કરી કે હવે આપણે અહીંયાથી આગળ જઈએ છીએ તો બહુ સદર ભક્તો નથી, નાના નાના ગામડા છે, સામાન્ય ભક્તો છે. અમારી જોડે મહારાજ કે એક તો અલિયા ખાચર, સમલા ખાચર, માત્રા ખાચર, માત્રા ધાંધલ અને રાઠોડ ભગત અને કાળા, આ 5 જણા અમારી પાસે રહો, બાકીના બધા ઘરે જાઓ. કેટલા દિવસ રાખવા આવડા બધાને મહારાજ કે હાથી ઘોડા બધાને ચારો પૂરો કરવો ભગતને કઠણ પડે. ધર્મ નિયમ સતસંગ કે જેતા રખના દ્રઢ કરી કે તેતા हमारे सतसंगी भय जेते काठी जाति कहावत ते मेली कारण चढ़ना कोई इतनो नियम रखना सब सोई इतनो नियम रखना सब सोई. ઘરે જવાની આજ્ઞા થાય એટલે મનમાં દુઃખ તો થાય ને, પણ મહારાજ કે દુઃખી થવાની કાંઈ જરૂર નથી. સત્સંગના ધર્મ નિયમ દ્રઢ રાખજો. તમે અમારી ભેળા જ છો. ઘરે રહ્યો, નિયમ રાખો, સત્સંગ કરો તો અમારા ભેળા જ છો. મહારાજ કે કાઠીની જાતિમાં જે અમારા સત્સંગી થયા હોય ને એમણે હવે ધાડ પાડવા ન જવું કે જ્યાં ત્યાં.
મહારાજ બધાને કે તમારા પૂર્વના વર્તન તો કઈ બોલવા જેવા નથી સભામાં. કાઠીઓને કે તમારી જાત કેવી છે એ અમને ખબર છે મહારાજ કે, પણ હવે તમે અમારા સત્સંગી થયા છો તો મેલી કાર્ય ન જાવું એમ, એટલે લૂંડ ફાટ કરવા હવે તમારે જાવું નહીં. ધંધો કરો, ખેતી કરો, જી હોય કરો, કામ કરો, કામ કરીને રોટલા ખાઓ, પણ આવો ધંધો કરવો નહીં. કોઈનો માલ લાવો એ મોટો અન્યાય કહેવાય. જેને તેનો માલ તમે ઉપાડીને ઘરે લઈ આવો એ કેવો અન્યાય કહેવાય. એવો અન્યાય મહારાજ કે આપણે ન કરવાનો. કોઈનું ગોધન ઘેરી લાવવું એ પણ ભારે પાપ છે. ગાયોના ધણ ને ધણ આખા લઈ આવે પોતાના. હો મહારાજ કે એના વાસણા ઘરે નિશાસા નાખતા હોય એની માના, એ પાપ ન લાગે કે? કેટલું પાપ લાગે. ગર્ભવંતી ગાયોના ગર્ભપાત થઈ જાય. બધા ગાયોને ડર લાગે કે ગોંડા લોકો અમને લઈ જાય છે, શું કરશે, મારી નાખશે કે જીવતા રાખશે. ગર્ભપાત થઈ જાય ગાયોના. મહારાજ કે ઓછું પાપ છે. આવો ધંધો હવે સત્સંગી કાઠીએ કોઈ પણ કરવો નહીં. બધા કાઠી ભક્તો હતા ને મહારાજને હાથ જોડીને કીધું, પ્રભુ પેલા તો બધું કરી ચૂકીએ, આવું હવે તમે મળ્યા એટલે તમારા વચન પ્રમાણે જ રહેવાનું નક્કી કર્યું છે. હવે નિયમ રાખ્યો છે પ્રભુ, તમે જેમ કહો એમ અમારે કરવું છે. મહારાજ કે થોડાક મક્કમ રહેજો નિયમ પાડવામાં. કદાચ કુસંગી કાઠીઓ મસ્કરી કરે તો ડરતા નહીં જરાય. તમારામાં તાકાત હોય તો ડરાવવામાં વાંધો નહીં, કે ધમકી દેવાની જરૂર પડે તો દઈ દેવી. મહારાજ કે ધમકી હો, પણ એની હાનિ થાય એવું ન કરવું, પાછું એનું નુકસાન થાય એવું કરવું નહીં. મહારાજ કે આપણો દયાનો ધર્મ છે ને એ જતો ન કરવો. એમ કરતા કદાચ વધુ માથાકૂટ કરે, મારી નાખવા સુધી સામેનો માણસ આવી જાય તો મહારાજ કે છૂટી તમારે મારી નાખવાની. એમાં દોષ નથી, એ આત્તાઈ માણસ છે. આપણે મારી નાખવા આવ્યો હોય, કાં તો ગામને સળગાવવા માટે આવ્યો હોય કોઈક માણસ, આવું કોઈ કરતો હોય એને મારી નાખવામાં શાસ્ત્રો જરાય પાપ બતાવ્યું નથી. એ માણસ આતતાઈ છે. આપણે મારી નાખવા માટે આવ્યો છે, કાં તો પોતાની પત્ની હોય આપણી, એને લઈ જવા માટે આવ્યો હોય, આવું કોઈક જે ભયંકર પાપ કરવા કહેવાય એ કરવા તૈયાર થયેલો માણસ, એને તમે મારી નાખો. હવે એને તમે મારવા જાઓ તો કાં તો તમે મરવાનો, કાં તો ઈ મરે. એક મરવાનો છે કાંઈક. આવું મહારાજ કે આપત્તિ આવે તો એને મારવામાં દોષ નથી શાસ્ત્રના નિયમ પ્રમાણે. પછી શ્રીજી મહારાજ ત્યાંથી ચાલતા થયા જ. હરિભક્તો નદી સુધી વડાવવા આવ્યા. મહારાજ પાછા વાળ્યા. બ્રહ્માનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી રથથી મહારાજની આગળ ચાલતા થયા જ. મહારાજ પોતાનો ઘોડો દોડાવ્યો. 10 સાધુ અને 2 સેવક અને 2 બ્રહ્મચારી મહારાજ ભેળા રાખ્યા. આવ્યો નાનો સંઘ કરી નાખ્યો, બહુ નાનો. નાના નાના ગામડામાં સાદા હરિભક્તો હોય તો સાદો સંઘ ઠીક છે. મહારાજ ક્યારેક શ્રીજી મહારાજ 1-2 સેવકની સાથે પણ સમયને અનુસારે જતા અને ભક્તજનોને રાજી કરતા. આમ શ્રીજી મહારાજને બહુ ઠાઠ ગમતો નહીં. એ ઘોડા ને હાથીઓ ને આવું બધું આમ વાજતે ગાજતે જાવું એવો ઠાઠ મહારાજને ઓછો ગમતો. છતાં પણ કેટલાક ભક્તોની એવી રુચિ કે અમારા ઘરે ઘણા બધા સંતો આવે મહારાજ, અમારા ગામમાં ભક્તો ઘણા બધા આવે, એ ગામે ગામના રાજાઓ આવે, આવું હોય તો મહારાજ એવું ગોઠવતા ક્યારે હો. અને એવી રીતે મહારાજ જતા જેવી ભક્તજનોની ઈચ્છા. શ્રીજી મહારાજ લોયા પધાર્યા છે. લોયા થઈને પ્રભુ નાગડકા પધાર્યા. સુરા ખાચર સામે આવ્યા. વાજતે ગાજતે મહારાજને લઈ ગયા પોતાના દરબારમાં. કંસારની રસોઈ બનાવી, તુરિયાનું શાક બનાવ્યું અને આદુનું અથાણું મહારાજને જમાડ્યું. જમ્યા મહારાજ, મુખવાસ લીધો, પ્રસાદીનો થાળ સુરા ખાચરને આપ્યો. બધાને જમાડીને મહારાજ પલંગ ઉપર બેઠા. સુરો ખાચર મહારાજના પગચંપી કરવા લાગ્યા. હો મહારાજનું રમકડું ખરું ને, પગચંપી કરતા કરતા રમૂજ પણ કરતા. એવી રમૂજની વાતો કરે અને મહારાજને મજા આવી જાય. હો એવા સુરો ખાચર હતા. પછી મહારાજ નાગડકામાં સભા થઈ. એ મોટી સભામાં પુણ્ય અને પાપ સંબંધી ઘણી બધી મહારાજે વાતો કરી. પાપ અને પુણ્ય સત્સંગી જીવનના ચોથા પ્રકરણમાં આખો એક અધ્યાય છે. પાપ કોને કહેવાય અને પુણ્ય કેને કહેવાય.
પાપ કરવાથી શું થાય? નરકમાં જવાય, અને પુણ્ય કરવાથી સ્વર્ગમાં જવાય. રસ્તામાં કોઈક પાણા નાખી દે, પુલ હોય એને કોઈક તોડી નાખે, કોઈક પરબ બંધાવ્યા હોય એને ભાંગી નાખે, આ બધી પ્રકારના પાપ. પણ આવું કરવું એને પુણ્ય કહેવાય. પુણ્યશાળી સ્વર્ગમાં જાય અને પાપવાળો નરકમાં જાય. મહારાજ નાગડકામાં જબરી બધી વાતો કરેલી છે પુણ્ય પાપ સંબંધી. બીજી મહારાજ કુમતી અને સુમતી એની જબરી વાતો કરી પાછી હો. મહારાજ કે જેને કુમતી હોય ને એને ગુણનું અભિમાન બહુ હોય, અને અભિમાન છે ચંડાળ જેવું છે, ભંગી જેવું છે. મનમાં જે આમ ગર્વ કરવો ચંડાળ જેવું છે. અભિમાન આવે તો જ્ઞાન કાંઈ રહેતું નથી. અસૂયા, દ્રોહ, મત્સર, અટંટપણું, મોહ આ બધું વ્યાપે છે. નહીં જે વાતમાં વેર બાંધે એકબીજાની સાથે, બીજાના ગુણો હોય એ દોષ કે શબ્દના ઉલટા અર્થ કરે, આ બધા કુમતી વાળા માણસો. પણ સુમતી માણસો છે ને એને ઓળખી જાય છે કે આનું કાંઈ હવે ઠેકાણું રહ્યું નથી. સુમતી વાળા હોય મહારાજ કે કોઈક દિવસ એને સત્સંગ થાય, પણ કુમતીને તો દિવસે દિવસે કુસંગ જ થાય છે, કુસંગ વધે છે એને. અને કુસંગનું ફળ ઘોર તમ નરક છે. કુસંગનું, જેને કુસંગ લાગ્યો ને, ભલે સત્સંગી હોય પણ ક્યાં કુસંગ થઈ ગયો ને એને, તો પછી ઈ જ રસ્તે જાય. મહારાજ કે કોઈક માણસ ઝેર ખાઈ ગયો, ઝેર મરવા માટે, પછી કદાચ જીવતો હોય ને એ મરેલો જ છે કે એ કેટલી વાર રહેવાનો જીવતો? ઝેર પી ગયો ઈ મરવાનો છે. એમ જેને કુસંગ લાગ્યો ઈ સમજો કે ઝેર પી ગયો, પછી કુસંગમાં વધવાનો છે, સત્સંગી ન થાય પછી. એમ કુમતી મનુષ્ય માણસના જીવનમાં હોય અને બહુ સુખી હોય, ખાધે પીધે મોજ મજા કરતો હોય, પણ મહારાજ કઈ નરકમાં જ પડ્યો છે. યો પડવાનો છે એટલે પડ્યો જ છે. એવા કુમતીને જો કદાચ સંત સમાગમ થાય, એને સંતો મળે અને પોતાના દોષ જો જોવામાં આવે તોય સત્સંગી થાય, સુમતી થાય, નહીતર ન થાય. મહારાજ કે કુમતી વાળા માણસો માટે કેટલી તૈયારીઓ રાખવી પડે છે. આ હથિયારો બધા છે, હથિયારો બધા કુમતી માણસો માટે છે. સારા માણસોને કઈ હથિયારની જરૂર છે? તલવાર ને બંદૂકો ને આ તોપું ને. આજે તો અણુબોમ્બ જેવી બધી શોધ કરવી પડી વિજ્ઞાનને. શા માટે? કુમતી વાળા માટે. કુમતી વાળા બધા આવી જાય, ગોંડાગીરી, ત્રાસવાદીઓ ને. હથિયારો બધા કુમતી માણસો માટે છે. આ જેલ બનાવવી પડે સરકારને, શા માટે? કુમતી વાળા માણસો માટે. સીધે સાદા ચાલતા હોય ને કે જેલમાં કોઈ દી જવું પડે. ચોકી પહેરાની સિસ્ટમ કેટલી બધી, કેટલો ખર્ચો થાય છે. આજે રાત દાડો માણસોને ચોકી રાખવી પડે. બેંક પાસે માણસો બંદૂક વાળા 24 કલાક ઉભા હોય. બેંક બંધ હોય પણ આગળ માણસ ઉભો હોય, લો આખી રાત ઉભો હોય. એને પગાર તો લાગતા હશે ને. કુમતી માણસોનો કેટલો ત્રાસ છે મહારાજ કે દુનિયામાં. ધર્મ શાસ્ત્રો બધા છે ને એ બધા લગભગ કુમતી વાળા માણસો માટે છે, એને સીધા ચલાવવા માટે. અરે મહારાજ કે વધારે શું કહીએ, જમપુરી છે ને એ એના હારું બનાવી પડી ભગવાનને, કે આ હરખા નથી હાલતા, એને ધોકા તો મારવા પડશે એને. જમપુરી પણ કુમતી માણસો માટે છે. 184 જેવા ભયંકર દંડ પણ કુમતી વાળા માણસો માટે છે. આ દુનિયા મોટે ભાગે તો કુમતી માણસો માટે. પ્લેનમાં જાઓ ને તમે, કેટલી તમારી સિક્યોરિટી એ તપાસ કરે ને, બેગું તપાસે ને, તમને તપાસે ને, હાથ ઊંચા કરાવે ને, કાંઈક છે તો નહીં પાસે લ્યો. આ બધા કુમતી વાળા માણસો માટે કેટલી બધી સિક્યોરિટી. અમે ભારતની બોર્ડર ઉપર ગયા હતા તો લંડન જઈએ ને એના કરતા વધારે સિક્યોરિટી હો. 1, 2, 3, 4 જગ્યાએ જ્યાં જ્યાં બોર્ડર આવે ને ત્યાં એ બધાનો તપાસ કરે. અહીંયા હજુ તમે આવ્યા કેમ એટલા બધા? 250 માણસો બધા હો. ટોટલ બધા 240 જણા હતા. 4 તો મોટી મોટી લક્ઝરીઓ હતી. 26મી જાન્યુઆરીમાં આવડા બધા તમે જાઓ છો ક્યાં? અરે પણ આજે 26મી જાન્યુઆરી છે, ભારત પાકિસ્તાનની બોર્ડર ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે જઈએ છીએ, બીજું કઈ કરવા જતા નથી. એક એક જણાની ગણતરી કરી હો. એક એક ગાડીમાં કેટલા કેટલા માણસો ગણતરી કરી, પાકું બધું એના લિસ્ટમાં એક એક જણા નામ લખ્યા.
પછી કે અમે રજા દઈ છીએ જવાની, હાજે જ્યારે પાછા આવો અરે એકે માણસ વધઘટ ન થવો જોઈએ. જો એક માણસ વધઘટ થયો તો અહીંયાથી નીકળવા નહીં દે પાછા, એટલી સિક્યોરિટી. અને 100 કિલોમીટર ત્યાંથી આગળ જવાનું પાછું. શા માટે આ બધું? મહારાજ કે કુમતી વાળા માણસો માટે હો, એનો ત્રાસ છે બધો દુનિયામાં. સારા માણસોનો કોઈને ત્રાસ નથી. છતાંય મહારાજ કે પાકા કુમતી છે ને એ હારા ડરતા નથી હો. પતંગીઓ જેમ દીવાની અંદર જઈને મરે છે ને એમ કુમતી વાળા હોય છે ને એ ગમે તેવો ત્રાસ થાય ને ગમે એવી માર ખાય ને પોલીસની તોય ચોરી કરે, પકડાય, માર ખાય ને મરી જાય પણ હારા સાચું ન બોલે. એવા પાકા હોય છે, પાકા કુમતી વાળા. પ્રાણ ખોઈ નાખે એમાં પણ ત્રાસ પામતા નથી. એવી મતી મહારાજ કે સુમતી માણસો છે ને એ ભગવાનમાં કરે છે હો. ભગવાન સિવાય દુઃખ દેખે છે બધું. અને ભગવાનમાં સુમતી કરે એના દુઃખ માત્ર ટળી જાય છે. એવી શ્રીહરિની વાત સાંભળી નાગડકામાં હો. સુમતી વાળા જેટલા માણસો હતા ને ગામમાં એ તો બધા મહારાજ પાસે આવીને મહારાજને કે મહારાજ આજથી અમે તમારા છીએ, અમને વર્તમાન આપો, અમને નિયમ આપો. બધા સત્સંગી થયા નાગડકામાં. સુરા ખાચર ખુશ થઈ ગયા. મહારાજ આખું ગામ સત્સંગી થઈ ગયું લગભગ. તો કુમતી વાળા ઘણા ન હોય હો, બહુ થોડા હોય, પણ દુનિયા આખી ત્રાસતી હોય. ત્રાસવાદી કે જેટલી પબ્લિક છે એટલા ત્રાસવાદી તો નહીં હોય ને દુનિયામાં. હશે જૂજે જશે પણ એનાથી આખી દુનિયા ત્રાસે. એટલે સુરા ખાચર બહુ રાજી થયા. પછી શ્રીજી મહારાજ રાત્રે પોઢ્યા છે, સવારે જાગ્યા. સુરા ખાચર તથા માણસિયાને મહારાજ સાથે લીધા. મહારાજ કે લીંબડી જવું છે, તમે હાલો સાથે. ત્યાંથી ચાલતા ભોગાવા નદી આવી. બાજુમાં સરસ મજાની વાડી હતી. ત્યાં શ્રીહરિ નાયા ધોયા, પૂજા પાઠ કરી બધી. થાળ થયા ત્યાં કને કંસાર પૂરી ને શાક બધું જમ્યા શ્રીહરિ. લીંબડીના રાજાને જાણ કરી સુરા ખાચર કે મહારાજ પધારે છે. રાજાને બહુ આનંદ થયો. શ્રીહરિ સામે સામૈયું મોકલ્યું છે. મહારાજને હાથી ઉપર બેસાડ્યા. બ્રહ્માનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી છત્ર ચામર ઢાળ્યા છે. વાજતે ગાજતે લીંબડી શહેરમાં મહારાજ પધાર્યા. મહારાજને સવારી નીકળી. મહારાજના અને સંતો ભક્તજનોના નિયમ જોઈને લોકો વારે વારે વખાણ કરતા હતા. એના નિયમ જોઈને વખાણ કરતા હતા.